સરકારી કાર્યક્રમોમાં તામઝામ છે તે બંધ થશે અને દરેક વ્યક્તિ છે તે પેટ્રોલ ડીઝલની બચત કરશે। આ મામલો આજે ગુંજ્યો છે ગાંધીનગરની કેબિનેટની બેઠકમાં અને તેની જ વાત કરવી છે। જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કહ્યું છે કે પેટ્રોલ ડીઝલ છે તેની બચત કરો અને ત્યારબાદ આજે અનેક એવી જગ્યાએ દ્રશ્યો સામે આવે છે જેમાં પેટ્રોલ પંપ પર બોર્ડ લાગેલા દેખાય છે કે પેટ્રોલ અને ડીઝલ નથી અને કેટલીક જગ્યાએ તો પેટ્રોલ ડીઝલની જે ગાડીઓ છે તેની લાઈનો પણ દેખાઈ રહી છે અને લોકો હવે ચિંતામાં મુકાયા છે કે પેટ્રોલ ડીઝલની અછત છે તો શું કરશે। અને ત્યાર પછી ગુજરાતની સરકાર પણ હવે એક્શન મોડમાં આવી છે અને ગાંધીનગરની કેબિનેટની બેઠકમાં પણ આજે અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં વર્ક ફ્રોમ હોમની પણ વાત હતી, પરંતુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં જે કામકાજ હોય છે, સરકારી કાર્યક્રમો હોય છે તે યોજાશે નહીં। આ તામઝામ છે તે બંધ થશે, સાદગીથી બધો હવે કાર્યક્રમ થશે અને મંત્રી હોય કે સરકારી અધિકારીઓ હોય તે પેટ્રોલ ડીઝલ કેવી રીતે બચત થાય તેનું તે આગોતરું આયોજન કરશે અને ઓછામાં ઓછા આ વાહનો છે તેનો ઉપયોગ કરશે અને સરકારી ટ્રાન્સપોર્ટેશનમાં તે ફરશે। અને જે પ્રકારે કેબિનેટની બેઠક મળી છે તેમાં સરકારના પ્રવક્તા મંત્રીએ બેઠક બાદ પ્રતિક્રિયા પણ આપી છે। મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે। આખી ડિટેલ હું તમને આપીશ, કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું। કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે। શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે। અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું। અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે, પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસમાં રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે। અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે। સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે। આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે। મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।